डॉक्टर बाबा साहेब कहा करते थे कि स्त्री को सम्मान देना और बराबरी के हक देने की जरूरत है। किसी भी धर्म की किताब में औरतों को कुछ नहीं दिया, किसी भी धर्म की किताब में औरतों को कुछ नहीं दिया। जो कुछ भी मिला है वो सिर्फ और सिर्फ भारत के संविधान से मिला है। હું એક સ્ટોરી કહીશ બુદ્ધની। એક દિવસ બુદ્ધ એમના મિત્ર ચન્ના બાગમાં ચાલવા ગયા હતા। તારે ચાલતા ચાલતા એમને એક ઘાયલ પક્ષી મળ્યું। બુદ્ધે એમના મિત્રને કીધું કે આ બાળને હટાવીને એની ઉપર પાણી લગાવી દે। પછી એમનો ભાઈ કાકાનો છોકરો આવ્યો દેવદત્ત। તો એમ દેવદત્તે કીધું કે પક્ષીને મેં મારેલું છે। પછી બુદ્ધે કીધું એને મેં બચાવ્યું છે। પછી બુદ્ધના મિત્રએ કીધું કે આપણે રાજા શુદ્ધોધનના દરબારમાં જઈને પૂછી લઈએ। તો રાજા શુદ્ધોધને કીધું કે આ હંસને વચ્ચે મૂકો ને બંનેને આમ સામે ઊભા કર દો। પછી બોલાવો તો હંસ જેની પાસે જાય તેનો હંસ થશે। તો પછી બંને બોલાવ્યું તો પણ એ ના ગયું કોઈની પાસે। પછી કીધું કે હવે મંત્રીજી જ કહેશે કે આ કોની પાસે જશે। તો મંત્રીએ કીધું કે આ હંસને વચ્ચે મૂકીને આ બંને સામે ઊભા કરીને પછી કહીએ કે પછી હંસને જેની પાસે જવું હશે તેની પાસે જશે। તો પછી હંસ છે તે ભૂત પાસે ગયો। તો આ વાર્તાથી આપણને એ શીખવું જોઈએ કે મારવા વાળા કરતા બચાવવા વાળું મહાન હોય છે। આ એક પક્ષી જેને આટલું સારી રીતે સમજી શકે છે પછી આપણા ધર્મવાળા લોકો કેમ નથી સમજી શકતા? આપણે તો માણસ છીએ ને આપણે જે ધર્મમાં આપણને વારંવાર માર પડે છે, દરરોજ અત્યાચારો થાય છે, તો છતાં પણ આપણે એને કેમ નથી છોડી શકતા? ઉલટા આપણે એમાં જયા કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય।